જય માતાજી. તો હાલો સવારમાં જો કોલગેટ કરી લીધો, બરસ કરીને પછી ગાય દોરાઈ આવી. ગાય દોરાવીને રસોડામાંથી કચરો કાઢી લઉં અને પછી ચાય ચડાવું. ઉઠીને રસોડામાં બધે કચરો કાઢી લઉં અને પછી આપણે શાહ નાખવાની છે. શાહના દોણા પડ્યા છે તો શાહ નાખવાની છે. ને સાંજે લઈ આવ્યા તો મારા દેરની સકટેટી, છોકરાને સકટેટી ખાઈ લે છે. નાસ્તો કરવાની કાંઈ જરૂર નથી. શિરામણમાં જી હોય હાલે, રોટલી ટાઢી હોય તો હાલે. જો આ ગાય દોવાઈ ગઈ છે તે રબારી અહીંયા દૂધ રાખી ગયો છે. દૂધ લઈને હાંચવી દઉં અને આંગણામાં બોર કાઢું. પછી શાહ બાહ નાખીએ. પછી આપણે સવારના બોર કાઢીએ એટલે વાસી કામ થઈ જાય ચાલુ આપણું. પાયલને ભૂખ લાગી એટલે પાયલ તો લઈ લીધી સકટેટી. કે સકટેટી સિરાવેલી આજ તો ટાઢા રોટલા ખીચડી કાંઈ છે નહીં. અને મુસ્કાન કરે શેરી ફટો અને ભોલો અને ચિરાગ ને બધા ઉતાશે. આમણે પપ્પાએ વર્ધીમાં રાતે ગયા હતા સાઉન્ડમાં એટલે એ ઉતાશે અને અમારે ઘરના કામ કરવાના છે. તો આજ મેં તો મીઠુંને ઉડાડું કીધું, ઘણાને ત્યાં ઉડાડ્યું નથી કીધું. તો જરીક એની પાંખું ખોલી થાય બહાર કાઢવું. તો બહાર કાઢ્યો છે તો પિંજરા માથે બેઠો છે. જાય છે કે નથી જતા હવે એની મરજી છે. અમે તો બહાર કાઢ્યો. માણેને એમ થાય કે આ ઉડાડતા નહીં, પણ જુઓ કેમ પિંજરામાં બેઠો છે અને માથે બેઠો રહેશે. હવે કેટલી વાર બેઠો રહેશે શું ખબર. બચલો હું આ મૂરે જ બાંધ્યો છે. આજ તો બદલાને મેલી દેવાનો છે પાછો દવાખાને, કેમ કે અમે જડ્યો છે. અમે શું કરીએ એને. બપોરના થઈ ગયો આપણું જમવાનું તૈયાર. તો ભોલો ને ચિરાગ ગયા છે ભચાઉ. તો આવે તો પછી જમવા બેસી પાઉંભાજીને એવો મંગાવ્યો છે. પાઉંભાજી લઈ આવ્યો અને પછી પાપડીને ગાંઠિયા લઈ આવ્યો, ફાફડા લઈ આવ્યો, સેવ લઈ આવ્યો. આવી બધી વસ્તુ લઈ આવ્યો છે.